ગુડ મોર્નિંગ એવરીબડી. તો આપણે પ્રકરણ 10માં થોડીક માહિતી જોઈ. એમાં વર્તુળને જીવા કોને કહેવાય, વ્યાસ કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય, વર્તુળનું કેન્દ્ર, આ બધા શબ્દોનો અભ્યાસ કર્યો. વર્તુળનો અભ્યાસ આગળ વધારતા આજે આપણે વર્તુળની છેદિકા કોને કહેવાય તથા વર્તુળનો સ્પર્શક કોને કહેવાય તે વ્યાખ્યાઓ જોઈએ. તો પહેલાં જોઈએ આપણે વર્તુળની છેદિકા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વર્તુળ દોરીએ છીએ, ઓ કેન્દ્રવાળું વર્તુળ, અને આવી રીતે એક રેખા લઈએ છીએ. રેખાનું નામ આપીએ એલ. તો આપણે જોઈ શકીએ છીએ કે આ રેખા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે, બિંદુ એ અને બિંદુ બી. તો એની પરથી છેદિકાની વ્યાખ્યા આપણે કહી શકીએ કે જે રેખા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય, જે રેખા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તે રેખાને વર્તુળની છેદિકા કહે છે. ટૂંકમાં છેદિકા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે. અહીં રેખા એ છે, વર્તુળને બિંદુ એ અને બિંદુ બીમાં છેદે છે. તો આ રીતે છેદિકાની વ્યાખ્યા થાય. ત્યારબાદ શબ્દો જોઈએ આપણે. વર્તુળનો સ્પર્શક કોને કહેવાય? વર્તુળનો સ્પર્શક જોઈએ તો જે રેખા વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે, જે રેખા વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. દાખલા તરીકે અકેન્દ્રિત વર્તુળમાં આ રીતે આપણે રેખા દોરી, આ રેખા એ દોરી આપણે વર્તુળને માની કે બિંદુ ટી માં સ્પર્શે છે. તો આ જે રેખા દોરી વર્તુળ એક જ બિંદુમાં છેદે છે. વર્તુળ અને રેખાનો છેદ બિંદુ એક જ બિંદુ છે, એટલે આ રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. અને આ બિંદુને કહેવાય સ્પર્શ બિંદુ. વર્તુળનો સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે અથવા તો વર્તુળનું જે બિંદુ અને સ્પર્શકનું બિંદુ સામાન્ય હોય તે બિંદુને વર્તુળનું સ્પર્શ બિંદુ કહે છે. તો છેદિકાની વ્યાખ્યામાં જોયું, વર્તુળને જે રેખા બે ભિન્ન બિંદુઓમાં છે તેને વર્તુળને છેદિકા કહેવાય. સ્પર્શકની વ્યાખ્યા જોઈ કે જે રેખા વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે તેને વર્તુળનો સ્પર્શક કહે છે. હવે આપણે જોઈએ વર્તુળનો સ્પર્શ બિંદુ. તો કે જે રેખા વર્તુળનું બિંદુ અને વર્તુળના સ્પર્શકનું બિંદુ સામાન્ય હોય તે બિંદુને વર્તુળનું સ્પર્શ બિંદુ કહે છે. વર્તુળ માટે સ્પર્શ બિંદુ કહે છે. તમને પાઠ્યપુસ્તકમાં પાના નંબર 182 ઉપર સ્પર્શ બિંદુની વ્યાખ્યા આપી છે. વર્તુળ અને સ્પર્શકનું સામાન્ય બિંદુ. સામાન્ય બિંદુ એટલે કે વર્તુળમાં અને સ્પર્શકમાં બંનેમાં આવતું એવું તેને સ્પર્શ બિંદુ કહે છે. હવે આપણે પ્રમેય 12.1 પ્રમેય 10.1 જોઈએ. પ્રમેય 10.1. વિદ્યાર્થી મિત્રો, તમારે પરીક્ષામાં પ્રમેય આ પ્રકરણમાંથી પૂછાવાના નથી, એટલે પ્રમેયની આપણે માત્ર પ્રતિજ્ઞા લઈશું અભ્યાસક્રમમાં. પ્રમેયની પ્રતિજ્ઞા જે છે એનો દાખલા ગણવામાં ઉપયોગ આવે છે, એટલે આપણે પ્રતિજ્ઞાનો અભ્યાસ કરીએ. પ્રમેય 10.1 પેજ નંબર 182. વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. પ્રમેય 10.1 વર્તુળના સ્પર્શ બિંદુ, વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને
બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. શું કહેવા માંગે છે? તો કે આ ઉપકેન્દ્રિત વર્તુળ છે, બરાબર. એટલે આ રીતે આપણે વર્તુળનો એક સ્પર્શક લઈએ. આ રેખા છે વર્તુળનો સ્પર્શક છે, જે વર્તુળને એ બિંદુમાં સ્પર્શે છે. હવે આપણે આ વર્તુળમાં ત્રિજ્યા દોરવી છે, એટલે આપણે બિંદુ O ને એને જોડવા પડે, તો વર્તુળની ત્રિજ્યા થાય. આ રેખાખંડ OA એને આપણે શું કહીશું? વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. તો વર્તુળની ત્રિજ્યા અને આ વર્તુળનો સ્પર્શક, એના વચ્ચે જે ખૂણો બને એ હંમેશા કાટખૂણો હોય. ફરીવાર, વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક વડે જે ખૂણો બને તે હંમેશા કાટખૂણો હોય છે. એટલે કે ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ હોય છે. લંબ હોય એટલે કાટખૂણો બને, બરાબર. આ પરિણામ દાખલા ગણવામાં વારંવાર ઉપયોગમાં આવે છે, બરાબર. હવે આપણે દાખલા તરીકે સ્પર્શક છે એને આગળ સ્પર્શકને A નામ આપીએ, બાજુ B નામ આપીએ, તો O અને B ને જોડી દો તો ત્રિકોણ OAB એ કાટકોણ ત્રિકોણ થશે. આ કાટખૂણો છે એટલે રેખાખંડો બી કર્ણ થશે. ટૂંકમાં યાદ રાખવાનું, ત્રિજ્યા અને સ્પર્શક બંને જે બિંદુએ ભેગા થાય ત્યાં જે ખૂણો બને એનું માપ 90 અંશ હોય. એ કાટખૂણો બનાવે એટલે એના વડે જે ત્રિકોણ બને એ કાટકોણ ત્રિકોણ બને છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 10.1 એની ખાલી જગ્યા જોઈએ. સ્વાધ્યાય 10.1 પહેલી ખાલી જગ્યા જોઈએ. પહેલા પ્રશ્ન જોઈએ, વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? બરાબર. તો વર્તુળ ઉપર ઘણા બધા સ્પર્શક આવે, આપણે અનંત અથવા તો અસંખ્ય સ્પર્શક કહી શકીએ, બરાબર. પણ એક બિંદુમાંથી કે, બરાબર, તો આંકડો જુદો થશે. બીજી પ્રશ્ન 2 ની પહેલી ખાલી જગ્યા જોઈએ. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો સ્પર્શક છે એ વર્તુળને એક બિંદુમાં છેદે છે. પહેલી ખાલી જગ્યા શું છે? સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે A. સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદે. પછી બીજી ખાલી જગ્યા છે, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. તો હમણાં જ આપણે વ્યાખ્યા જોઈ કે જે રેખા વર્તુળને બે બિંદુમાં છેદતી હોય, બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય, તે રેખાને વર્તુળની છેદિકા કહે છે. એટલે બીજી ખાલી જગ્યામાં જવાબ મૂકશું આપણે વર્તુળની છેદિકા. ત્રીજી ખાલી જગ્યા છે, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય. તો આ વર્તુળ છે એમાં એક સ્પર્શક આ રીતે લઈએ તો સમાંતર સ્પર્શક આ રીતે થઈ શકે, બરાબર. એટલે સમાંતર સ્પર્શકની જોડ ઘણી મળે, પણ એક સાથે જોઈએ તો આપણને બે સ્પર્શક મળે છે. એટલે બે મૂકશું ખાલી જગ્યામાં, બે સમાંતર સ્પર્શકો મળે છે. ચોથું, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. તો વર્તુળ અને સ્પર્શકનું સામાન્ય બિંદુ એટલે એને આપણે છેદ બિંદુ તરીકે ઓળખીએ છીએ. એટલે ચોથી ખાલી જગ્યામાં આવશે છેદ બિંદુ. ચોથી ખાલી જગ્યામાં આપણે મૂકીશું છેદ બિંદુ. પાંચમું, ચોથી ખાલી જગ્યા પૂરી થઈ ગઈ. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. એમાં આપણને ઓપ્શનવાળો પ્રશ્ન આપ્યો છે, જોઈએ. પાંચ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના, એટલે આપણે એક રફ આકૃતિ દોરવાની. 5 સેમી ત્રિજ્યા લઈને વર્તુળ દોરવું એવું જરૂર નથી, પણ જે વર્તુળની ત્રિજ્યા 5 હોય એ આપણે આકૃતિમાં દર્શાવવી પડે. પ્રશ્ન નંબર 3, એક વર્તુળ લઈએ. આ 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ લઈએ આપણે. વર્તુળનું કેન્દ્ર O લઈએ. વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે. કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક એક સ્પર્શક PQ છે.
કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખા ક્યુ બિંદુએ છેદે છે. ઓ ક્યુ બરાબર 12 હોય તો પી ક્યુની લંબાઈ ગણો. કોઈ બિંદુ પી આગળ દોરેલો સ્પર્શક, એટલે અહીંયા આગળ આપણે પી આગળ દોરેલો સ્પર્શક એટલે પી બિંદુ આપીએ એટલે ઓપી વર્તુળની ત્રિજ્યા થશે, એનું માપ કેટલું થશે 5. અને સ્પર્શક PQ છે એટલે અહીંયા આપણે ક્યુ બિંદુ લઈએ એટલે સ્પર્શક PQ થઈ ગયો. OQ બરાબર આપણને 12 માપ આપ્યું છે. OQ આમાં 12 આપ્યું છે એટલે OQ ને જોડીએ, આમાં 12 લેશું અને PQ ની લંબાઈ આપણે ગણવાની છે. એટલે આ કાટખૂણો હોય PQ ની લંબાઈ ગણવી છે. તો પહેલા આપણે આકૃતિનું વર્ણન કરવાનું થોડું કે આકૃતિમાં ઓ કેન્દ્રિત એક વર્તુળ આપેલું છે જેમાં ત્રિજ્યા OP બરાબર 5 સેમી છે તથા સ્પર્શક PQ ની લંબાઈ ગણવી છે અને OQ લંબાઈ રકમમાં આપણને 12 આપેલી છે. તો આપણે જાણીએ છીએ કે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે કાટખૂણો હોય એટલે OP PQ થાય. તેથી આપણને કાટકોણ ત્રિકોણ કયો મળશે? OPQ. OPQ કાટકોણ ત્રિકોણ મળે. ત્રિકોણ OPQ કાટકોણ ત્રિકોણ મળે જેમાં P કાટખૂણો છે. હવે P કાટખૂણો હોય તો રેખાખંડ OQ કર્ણ થશે. કાટખૂણાની સામેની બાજુના કર્ણ કહેવાય. એટલે પાયથાગોરસનો ઉપયોગ કરીને આપણે PQ ની લંબાઈ ગણશું. કાટકોણ ત્રિકોણ OPQ માં પાયથાગોરસના પ્રમેય મુજબ OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ PQ નો વર્ગ, એટલે કે 12 નો વર્ગ બરાબર 5 નો વર્ગ વત્તા PQ નો વર્ગ. 144 બરાબર 25 વત્તા PQ નો વર્ગ. PQ વર્ગ બરાબર 144 માઈનસ 25. 144 માંથી 25 ગયા એટલે 119 મળે. OQ વર્ગનું માપ કેટલું મળ્યું? PQ વર્ગનું માપ 119 એટલે PQ બરાબર વર્ગમૂળ એટલે 119 વર્ગમૂળમાં 119 આપણને માપ મળે છે. આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 લઈએ. એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજા વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. આ એક વર્તુળ દોરીએ આપણે. વર્તુળનું કેન્દ્રિત વર્તુળ છે. હવે વર્તુળની બહાર સમતલમાં આપણે રેખા આપેલી છે. દાખલા તરીકે રેખાને એમ નામ આપીએ. આ રેખા એમને સમાંતર બે રેખા દોરવાની છે. રેખા એમને સમાંતર બે રેખા દોરવાની છે. એવી રીતે બે રેખા દોરવાની છે કે એક રેખા વર્તુળ માટે સ્પર્શક થાય અને બીજી રેખા છેદિકા થાય. તો આ રીતે આપણે એક સમાંતર રેખા દોરી શકીએ. સ્પર્શક છે એટલે બરાબર. આ રેખાને આપણે L નામ આપો. વર્તુળની એક બિંદુમાં છેદે છે એટલે છેદિકા થશે. એક રેખાને છેદિકા તરીકે જે બે ભિન્ન બિંદુઓમાં છેદે છે A અને B. તો વર્તુળ માટે આ રેખા સ્પર્શક કહેવાય, આ છેદિકા થઈ અને આ રેખાને બંને રેખા સમાંતર થાય છે. આ રીતે આપણે સ્વાધ્યાય 10.1 નો અભ્યાસ કર્યો. હવે આપણે થોડાક બીજા વર્તુળને લગતા પરિણામનો અભ્યાસ કરીએ. વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે. જે બિંદુ વર્તુળની અંદર હોય 10.3 મુદ્દો છે. સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. એમાં પહેલો ઓપ્શન જોઈએ કે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન મળે, એટલે કે કોઈ સ્પર્શક ન મળે.
કઈ રીતે? જો આ વર્તુળ દોર્યું, આ વર્તુળની અંદરનો બિંદુ દાખલા તરીકે આપણે આ બિંદુ લઈએ, બિંદુ એ લઈએ. હવે આમાંથી હું રેખા દોરું તો રેખા વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં છેદે છે. તે છેદિકા થાય, સ્પર્શક થતી નથી. તમે કોઈ પણ જગ્યાએ વર્તુળની અંદર બિંદુ લ્યો અને એમાંથી તમે સ્પર્શક દોરવાનો પ્રયત્ન કરશો તો છેદિકા જ દોરી શકાશે, સ્પર્શક દોરી શકાય નહીં. જે આપણે એવું વિચારીએ કે આપણે આ બાજુ રેખા લઈએ નહીં તો આપણે એવું તો શક્ય છે જ નહીં, એટલે ફરજિયાત આપણે રેખા તો બંને બાજુ લંબાવી જ પડે. પછી બીજો ઓપ્શન છે વિકલ્પ 2, વર્તુળ પરના બિંદુએ વર્તુળને માત્ર એક જ સ્પર્શક મળે. એક બિંદુ હોય વર્તુળનું, વર્તુળ ઉપરનું એક બિંદુ હોય તો એમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? તો કે એ બિંદુમાંથી તો માત્ર એક જ સ્પર્શક આપણે દોરી શકીએ છીએ. પછી વિકલ્પ 3 છે કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળ પર 2 સ્પર્શકો મળે. પહેલા આપણે વર્તુળની અંદરનું બિંદુ લીધું, પછી વર્તુળની ઉપરનું બિંદુ લીધું. હવે આપણે જોઈએ વર્તુળની બહારના બિંદુમાંથી 2 સ્પર્શકો મળે અથવા તો દોરી શકાય. જે બિંદુ વર્તુળની બહાર હોય એમાંથી વર્તુળ ઉપર કેટલા સ્પર્શક દોરી શકાય? તો કે 2 સ્પર્શક દોરી શકીએ. કઈ રીતે? તો કે આ વર્તુળ લઈએ આપણે, ઓ કેન્દ્રિત વર્તુળ, અને વર્તુળની બહાર બિંદુ લઈએ આપણે P. વર્તુળની બહારનું બિંદુ P છે તો P બિંદુમાંથી આપણે વર્તુળ ઉપર આ રીતે 2 સ્પર્શકો દોરી શકીએ. PA અને PB. આ રીતે આપણે 2 સ્પર્શકો વર્તુળની બહારના બિંદુમાંથી દોરી શકીએ. હવે બિંદુ P થી બિંદુ B સુધીનું અંતર અથવા બિંદુ P થી બિંદુ A સુધીનું અંતર એટલે કે PB અંતર અથવા તો P અંતર એને સ્પર્શકની લંબાઈ કહે છે. આપણે એમ જ્યારે બોલીએ છીએ કે PB બરાબર 8 સેમી કે PA બરાબર 8 સેમી, એનો અર્થ શું થાય કે વર્તુળ પર દોરેલા સ્પર્શકની લંબાઈ 8 સેમી થાય છે. સ્પર્શકની લંબાઈ દર્શાવે છે. હવે આપણે પ્રમેય 10.2 ની પ્રતિજ્ઞા જોઈએ. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. પ્રમેય 10.2 વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. ઓ કેન્દ્રિત વર્તુળ હોય, વર્તુળની બહારનું બિંદુ P લઈએ તો P માંથી જે સ્પર્શક દોરીએ છીએ PA અને આ PB, આ B અને આ A, તો PA બરાબર PB. વર્તુળની બહારના બિંદુમાંથી જે 2 સ્પર્શકો દોરીએ એની લંબાઈ સમાન હોય છે. આ પરિણામનો પણ દાખલામાં ઉપયોગ આવતો હોય છે, એટલે યાદ રાખવાનું કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. ત્યારબાદ ઉદાહરણ 1, 2 અને 3 અભ્યાસક્રમમાં નથી. હવે આપણે સ્વાધ્યાય 10.2 એનો પહેલો ઓપ્શન જોઈએ. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. પહેલા વર્તુળ દોરીએ. સ્વાધ્યાય 10.2 પહેલા પ્રશ્નમાં પહેલું કેન્દ્રિત વર્તુળ લઈએ. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે
ક્યુ બિંદુમાંથી સ્પર્શક દોર્યો છે એટલે 12 ક્યુ આપ્યું. સ્પર્શક આ લઈએ. સ્પર્શકની લંબાઈ આપણને કેટલી આપી છે રકમમાં 24 સેમી આપી છે એટલે આ માપ 24 મળ્યું. અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી છે. વર્તુળનું કેન્દ્ર O થી આ Q સુધીનું આ અંતર આપણને આપ્યું છે 25 સેમી આપ્યું છે. આ 24 સેમી માપ છે. અને સ્પર્શકને આપણે નામ નથી આપ્યું એટલે દાખલા તરીકે P નામ આપી દઈએ તો આ ત્રિજ્યા OP નું માપ આપણે મેળવવાનું છે. આપણે ભણી ગયા કે વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક વચ્ચે કાટખૂણો બને એટલે OP લંબ PQ થાય. તેથી કાટકોણ ત્રિકોણ OPQ માં પાયથાગોરસના પ્રમેય મુજબ OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ PQ નો વર્ગ. OQ એટલે 25 નો વર્ગ, OP નો વર્ગ ગણવાનો છે વર્તુળની ત્રિજ્યા, PQ એટલે 24 નો વર્ગ. આમે આપણે ભણી ગયા છીએ પાયથાગોરસની ત્રિપુટી છે 7, 24 અને 25 કર્ણનું માપ 25 હોય તો 625 બરાબર OP નો વર્ગ વત્તા 576 એટલે કે OP વર્ગ બરાબર 625 માઈનસ 576 એટલે કે OP વર્ગ બરાબર 49. તેથી OP બરાબર 7. OP બરાબર 7. આ રીતે આપણે કહી શકીએ કે આ વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે. આ રીતે આપણે વર્તુળનો અભ્યાસ આગળ વધાર્યો. જે જાન્યુઆરી મહિનાની આખરમાં યુનિટ ટેસ્ટ લેવાશે એકમ કસોટી 6 એમાં આપણો અભ્યાસક્રમમાં પ્રકરણ 8 અને 9 બંને આખા રહેશે. એટલે પ્રકરણ 8 અને 9 જે ત્રિકોણમિતિના બંને પ્રકરણ છે એનો અભ્યાસ કરવાનો. આજનું હોમવર્ક સ્વાધ્યાય 8.1 એના પહેલા 5 પ્રશ્નો ગણવાના. સ્વાધ્યાય 8.1 ના પહેલા 5 દાખલા ગણવાના. થેન્ક યુ.